એટલે આજે જે પવનની દિશા જે નોંધાઈ છે એના વિશે હું તમને માહિતી આપું। આમ જોવા જઈએ તો આજે ભલે કોઈ જગ્યાએ હોલિકા દહન ન થયું હોય કે કોઈ જગ્યાએ થયું હશે, અમે જે સેટેલાઇટના માધ્યમથી પવનની દિશા છે એ ચેક કરી છે, તો સેટેલાઇટના માધ્યમથી જે પવનની દિશા ચેક કરી એ મુજબ મોટાભાગના વિસ્તારોની અંદર એટલે કે ગુજરાતભરની અંદર ચોમાસું સારું થાય તેવા સંકેતો મળ્યા છે। ખાસ કરીને ચોમાસું સારું થશે અને ચોમાસું ચાલુ થાય એ પહેલાં અને ચોમાસાના દરમિયાન ચોમાસાના મધ્યે ઘણી જગ્યાએ તોફાની વરસાદ થાય, વાવાઝોડા આવે, આ પ્રકારનું વર્ષ છે એ રહેવાનું છે। પણ એકંદરે વર્ષ સારું રહેવાનું છે, નબળું નથી રહેવાનું। આ ખૂબ મોટા અને સારા સમાચાર આપણા માટે ગણી શકાય। જોકે આ બદલી વાક્ય મુજબ હોલિકા દહનની જે વાત છે એને લઈને આ અનુમાન છે। હજુ તો ચૈત્રી દનઈ આવશે, અખાત્રીજનો પવન આવશે, ત્યાર પછી સેટેલાઇટના માધ્યમથી જે પ્રિડિક્શન કરતા હોય એ વાત પણ અલગ હોય, પણ હોળીના જે સંકેત હોય એ સંકેત મુજબની આ વાત છે। તો એ મુજબ ચોમાસું સારું રહેવાનું છે। સેટેલાઇટના માધ્યમથી જે ચેક કર્યું છે એમાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ છે, જેની અંદર વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા વિસ્તાર છે, ગાંધીનગર છે, અરવલ્લીના ભાગો છે, એ સાથે જે મધ્ય પૂર્વમાં એટલે કે જે મહીસાગરના ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર મોટા ભાગે ઉત્તર પૂર્વના અને કોઈ જગ્યાએ ઉત્તરના પવનો જોવા મળ્યા છે। એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, એ સાથે જ છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, રાજપીપળા, આ તમામ વિસ્તારોની અંદર પણ ઉત્તર પૂર્વના એટલે કે વાયવ્ય દિશાના પવનો જોવા મળ્યા છે। દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ઉત્તરના અને કોઈ જગ્યાએ ઉત્તર પશ્ચિમના વાયવ્યના પવન નોંધાયા છે। કચ્છ જિલ્લો છે એમાં સંપૂર્ણપણે ઉત્તર પૂર્વના એટલે કે વાયવ્ય દિશાના પવન ફૂંકાણા છે। કચ્છ જિલ્લાની અંદર પણ ચોમાસા દરમિયાન તોફાની વરસાદો જોવા મળી શકે છે, ગાજવીજનું પ્રમાણ પણ ત્યાં વધુ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લા હશે, જે સૌરાષ્ટ્રનું જે સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, રાજકોટ છે, બોટાદ છે, અથવા તો જે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, આ તમામ જે સૌરાષ્ટ્રના જિલ્લા છે એ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર મોટા ભાગે પશ્ચિમ દિશાના પવનો જોવા મળ્યા છે। સેટેલાઇટના માધ્યમથી ચેક કર્યું એમાં મોટા ભાગે પશ્ચિમ દિશાના પવનો જોવા મળ્યા છે। એકલ દોકલ સેન્ટરમાં એટલે કે 1-2 સેન્ટરની અંદર ઉત્તર પશ્ચિમના એટલે કે વાયવ્યના પવનો જોવા મળ્યા છે। એટલે સૌરાષ્ટ્રની અંદર પણ વર્ષ સારું થાય તેવા સંકેતો મળ્યા છે।